મોર્નિંગ મિત્ર, સ્વાગત છે તમારું એક ઓર નવા બ્લોગમાં. હું છું તમારો મિત્ર બંધુ ભાઈબંધ મયુર લખતરિયા. અને જો વેદુબેન ઉઠી ગયા છે અને ઉઠતા હવે તો હસી ખુશી જ હોય એના મોઢામાં. ભગવાનની વાછરા દાદાની દયાથી વાયગા છે કેટલા ખબર છે? સવારના 8:30. વૃંદાબેન હજી સૂતા છે. જો એનું મોર્નિંગ થાય છે. એ બિચારીને કાલે છે ને 3 ઇન્જેક્શન દીધા ને, એ તાવ આવી ગયો તો રાતે. એને કંઈક 3જા મહિનાનું ચોથા મહિનાનું એવું કંઈક હતું, એ બાકી હતું, કેમ કે વચ્ચે એને મજા નહોતી ને એટલે. અને આમ જો વેદાંશી બેનના નખરા તો હાય 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 મારી રાજકુમારી હાય. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું વેદાંશી. તમે કોણ? અરે વાહ. અને તમે કંજુસાઈ બહુ કરો છો, લાઈક ને કમેન્ટ કરવાની કહી દે. લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. જો કપડા હુકવવા જઈએ સ્વાતિને, આપણે પાછી કહીએ હો કપડા હુકવવા આવું છે. હવે એને કેમ સમજાવે કે બાયુનું કામ છે. હાલો હાલો તું હુકાઈ આવ. મમ્મી કરે છે અહીંયા નાસ્તાની તૈયારી. થેપલા ને ચા. પપ્પાને છે ને મજા નથી એટલે આપણે જરાક ડોકું કાઢી આવી અને કહેતા આવી જય માતાજી કરી આવી. જો અત્યારના પોરમાં સ્વાતિએ કરી દીધું છે કામકાજ ચાલી અને ખાઈ અને એક કોઠીએ ઘઉં પૂરા કરી નાખ્યા આપણા. જો આ કોઠી વિસરાવવામાં આવી ગઈ. પપ્પા અંદર નાસ્તો કરતા હશે. હા, નાસ્તો કરતા હશે. આવું છે અમારી નાનકડી મઢુરી. જય માતાજી. પપ્પા શું કરે? કંઈક કરે હે. શું કરો પપ્પા? શું કરો? નાસ્તો કરી લીધો. જોઈએ નાસ્તો કર્યો તો કેમ એક જ પરો ખાધું થેપલું? એક જ કાં ભાવતું નથી તો? પપ્પાને આવી ગયા છે તાજતા, એટલે જો નબળાઈ આવી ગઈ છે. દૂર કરાવી ઉપરના રૂમની થઈ તો ગઈ છે, પણ પપ્પાની પથારી મમ્મીની પથારી આવું છે. નાનકડી અમારી મટુલી ખુલ્યા આવું જ છે. મસ્ત મજાનું વાતાવરણ છે. બધું જોરદાર વાતાવરણ છે. થઈ લીલોતરી ને જો કોકની અગાસી, ઘરની અગાસી છે ને, તોય કોકની અગાસી કબરાવી ગયું. તું કે હુકવવા જાય છે કેમ છે બાકી? અને આપણે છે ને આવી છે સંજય કાકાની ગાડી રિપેરમાં. તો રિપેર વાળા વિડીયો દેખાડું શું કરાવ્યું એમ. ગાડી તો થઈ ગઈ છે પણ બ્લોગ બનાવવાનો વારો નથી આવતો એટલે એના કટકા ઉતારેલા હતા. તો આમાં જુઓ શું કરાવ્યું અને ગાડી થઈ ગઈ એકદમ ચકાચક. આ મયુર લખતરિયા પોતે કાંઈ ન ઘટે. આજનો ચાંદલો આપણે વેદુબેને કરી દીધો. તો હાલો તો આગળ બતાવતા જઈ. જો પપ્પા થાકી ગયા છે પણ તોય નોકરીએ તો જવું જ છે. આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધના ઘેરે છે વાળા ભાવિકભાઈ. જો આ ગાડી આપણે સંજય કાકાની લઈ આવ્યા છે. ખુલી ગઈ છે, કામ ચાલુ છે. 4 ટાયરનો ને એનો જમ્પ નવા આવવાના છે. આપણે લઈને આવ્યા છીએ આગળના વ્હીલ ને બધું. આટલી બધી ગળદી છે તો જોઈ ભાવિનભાઈ આપણે કહીએ કરી દઈએ છે ગાડી. આપણે તો મૂકી ગયા, માલ ઉગાડી દીધો. વરસાદનું વાતાવરણ જોઈ લઈએ ભાઈ. એમ છે કે ગમે ત્યાં આવે એમ છે. જોતા રહેજો આપણો બ્લોગ. ફાઇનલી મિત્રો આપણે છે ને ગાડી રિપેર કરવા દીધી હતી ને, તો હવે જવાનું છે. ફોન આવ્યો થઈ ગઈ એમ. જોઈ આવી શું થયું છે નહીં. વાગ્યા છે 3:30. તો જો આપણે તો દુકાનેથી ઘણા દિવસ દુકાન દેખાઈ દે. તમને કેવી લાગે કોમેન્ટમાં કહેજો. અને આ બ્લોગ મિક્સમાં આવશે હો, એકારે નહીં આવે, કેમ કે એકાદ દી 2 દી એવી રીતે છે એટલે કટકા ભેગા આમાં જોઈન કરતો જઈશ. બાકીનો તો આખો હોય છે પણ આ વચ્ચે આવશે. ના આવે છે જયેશભાઈ આપણે મૂકવા. તો હાલો જોઈ આવી ક્યાં સુધી પૈતી છે, થઈ ગઈ હોય તો લેતા આવી. ફાઇનલી મિત્ર આપણું થઈ ગયું કમ્પ્લીટ ગાડી. જો હું બદલાવ્યું નહીં, આપણે ઘરે જઈને કહીએ છે. અંદર ચાવી
હાલો હે એ રહી હાલો જો કેટલી બધી ગાડી છે ને આ આપણા ભાઈબંધની ગાડી છે જો એની ખાટલી બાટલી ઉતારી છે આ બેઠો આપણો ભાઈબંધ આજે એના કારીગર એ આ મળી ગઈ હવે વિડીયો બનાવવા દો તમને યુટ્યુબમાં જો આ કાકા કામ ઓછું કરે ને ગામની પતર જાજી ખાંડે હો આ કાકા આમ જોવો તો કાકા અને એને એના લગ્ન કરવાના બાકી છે કે હોય તો કેજો જો કાકા કેવી ગોતવી છે જો મિત્રો સીએનજી ટેસ્ટિંગ માટે ગાડી ખુલવા માંડી છે બે આપી હજી એનું બેલેન્સિંગ ને એ બાકી એલાઇનમેન્ટ હજી આ સીએનજી ટેસ્ટિંગ કરે છે ભાઈ ખોલે છે ગાડી દેખાડી સીએનજી ટેસ્ટિંગ કેવું કરે છે ક્યાં પ્રેશરમાં શું એવું બધું નેશનલ હાઈવે ઉપર છે મહાદેવવાળા મહેશભાઈ કામ સારું છે ખોલવા માંડ્યા ફજીતા બધા સીએનજીના આગળ આપણે જો આખી નીકળી ગઈ ટેસ્ટિંગમાં ગઈ છે પણ અંડર સેફ્ટીના હિસાબે છે ને વિડીયો નથી ઉતારવા દીધો એને કંઈ કોઈ મોનોપોલી એટલે આપણે કંઈ વાંધો નથી હમણાં થઈ જશે લઈને નીકળી જાય જો નેશનલ હાઈવે જગ્યા એકદમ વિશાળ છે મસ્ત અહીંયા આવ્યા પછી કલાક 2 કલાક તો એમને રોકાવાનું મન થઈ જાય એમ ગાડીઓના ઠપા લઈ ગયા ગાડી છે ચાલુ કામ હમણાં થઈ જાય એટલે કરી દેવા હાલો આગળ દેખાડતા જાય જોડાયેલા આપણી ગાડી ચડી ગઈ છે એલાઇનમેન્ટમાં હવે એક કામ બાકી રહે છે એનો વોશિંગમાં પછી તો ગયા છે સીએનજી બીએનજી થઈ ગયું છે આપણે બધું એક એલાઇનમેન્ટ થઈ જાય એટલે નવરા આવી ગયા છે ઘરે જો મમ્મી નો શું કહો તમે હું વેતી નો થઈ જાજે આ છોકરી તું બે જો આમ જો કેવા બહાર કેજે છે મારા જા બાને હેરાન કરસ હે કા કે તમે તમારા છોકરો બે વઈ જાવે કે તો થાય હો ભલે કે તું તો છોકરી બે વઈ જા જો આ વેદુબેન ની ગુંડાગર્દી છે હો ઘરમાં ને પપ્પાને મજા નથી હવે દવા લેવા જ આવી છે અને જો વૃંદાબેન ઉઠી ગયા છે વૃંદાબેન જય શ્રી કૃષ્ણ જય ઉદુ બા હમ જોવે છે બા હમ ગુગુ 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 જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો કેમ કરાય પપ્પાને જય શ્રી કૃષ્ણ કેમ કરાય જય શ્રી કૃષ્ણ કરો દીકો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો તો જો જય શ્રી કૃષ્ણ જો કઈરા જોયો તમે બધા તમને જય શ્રી કૃષ્ણ કઈરા ઓ ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે છે ને જયજી વેદુબેન ને મૂકવા જોઈ લ્યો આજ છે આપણો શનિવાર મિક્સ બ્લોગ છે હો અને મમ્મી બનાવે છે રસોઈ કાંઈ વૃંદાબેન હુતા છે જોઈ લો સ્વાતિ આરામ ઉપર છે આજે જો હાવ આરામ ઉપર છે વેદાંશી બેન ને જોતા હતા મિનિયા કલર અને આપણે જવું છે કાલાવડ ગાડી ઓલી છે ને એ રિપેર થઈ ગઈ ને બધું થઈ ગયું તો એને પુગાડી દઈ સંજય કાકાને બરાબર ને મિત્ર આજનો બ્લોગ મજા જ આવી રાખ્યો અને તમારો પ્રેમ બહુ મળ્યો આપણે અહીંવાળા બ્લોગમાં પણ તમે હે ને લાઈક ને કોમેન્ટ નથી કરતા લાઈક કરતા જાઓ હરેક વિડીયોમાં અને કોમેન્ટ કરતા જાઓ છેલ્લે કાંઈ ન આવે તો જય માતાજી લખતા જાઓ ફાઇનલી મિત્ર જો આપણે નીકળી ગયા છીએ ગાડી દેવા ધીમે ધીમે ગાડી હાઈલે રાખે છે જોઈ લ્યો વાતાવરણ કેમ છે હું છું કાકા છે જો ગાડી હલાવી રાખી છે આપણે ધીમે ધીમે આપણી ગાડી જાય છે કેમ આવે છે ગાડી હાલે છે દેવી કેટલી 80 હાલો હવે પૂગીને દેખાડી તમને વાતાવરણ તો મસ્ત છે ગીતે ધીમા ધીમા હાલે છે ફાઇનલી મિત્ર જો પહોંચી ગયા છે કાલાવડ જો આવી રહી કાકાની દુકાન અને ગાડી થઈ ગઈ જોઈ લ્યો ટકાટક ધોઈને આ તો વાં પછી મોડું થતું હતું ને એટલે આપણે કાંઈ કર્યું નહીં જોઈ લ્યો
આપણે ગાડી પુગાડી દીધી છે અને હવે આવી ગયા મયુર કાકા ચા પાણી પીને પાછા જામનગર ભેગા થઈ જાય ત્યાં સંજય કાકા આવી જાય. મિત્રો આપણે પાછળ થઈ ગયા બસ એમ હાલે ગુજરાત દેશની સાંજે બાકી વ્યૂ સૂર્યનારાયણ ભગવાન વાહ એક નંબર કામ વાતાવરણ છે વર્ષે એમ હલાવે ફાઇનલી મિત્ર ઘરે પૂગી ગયા ગયો વેડુબેન પુડલું ખાઈ છે કાકા પપ્પા જમીન ઉભા થયા છે હા મમ્મી હિચકાવે છે ઠંડાબેન એ જોવે ફોન સમજ્યો આ બધા કે મારામાં કેમ લાઈક ને કમેન્ટ ને એવું કાંઈ નથી કરતા. ચાલો હવે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળીએ પાછા નવા બ્લોગમાં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. લાઈક શેર કમેન્ટ કરજો. હાલો વેડું નવા કપડાં લેવા ગઈ છે જોઈ હવે હા પછી તમને દેખાડતી નવા કપડાં હું લઈ ભાઈ.